ભાવનગર શહેરના રાધેશ્યામ રેસિડેન્સી ચિત્રા પેટ્રોલ પંપ પાછળ રહેતા સંદીપભાઈ બારિયા 18 વર્ષની પુત્રી ઝીલ આજે સવારે 7:30 કલાકે સ્કૂલે જવા માટે એક્ટિવા લઈને નીકળી હતી। હજુ તો પિતાના મૃત્યુનો માંડ 13 દિવસ થયા હતા અને આઘાતમાંથી બહાર આવી રહેલી વિદ્યાર્થીની ઝીલ સ્કૂલ તરફ આગળ વધી રહી હતી ત્યારે ભવનાથ મંદિર પાસે આવેલ શિક્ષક સોસાયટીના નાકા પાસે સામેથી આવી રહેલી ઇકો ગાડી નંબર GJ14 BD 3979 ના ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી વિદ્યાર્થીનીને ધડાકા સાથે અડફેટે લેતા વિદ્યાર્થીનીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ત્યારબાદ તેને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી। આ બનાવ સંદર્ભે પરેશભાઈ કાંતિભાઈ મકવાણાએ ઇકો ચાલક વિરુદ્ધ બોર તળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પિતાના નિધન બાદ વિદ્યાર્થીની અને માતા નાનીના ઘરે બેંક કોલોની ખાતે ગયા હતા અને મૃતક ઝીલ બેંક કોલોનીમાંથી એક્ટિવા લઈને સ્કૂલે જતી વેળાએ અકસ્માત સર્જાયો હતો। માત્ર 13 દિવસના અંતરે પિતાની પાછળ પુત્રીએ અનંતની વાટ પકડી હતી। પરિવારમાં એક સાથે બે મૃત્યુ થવાથી શોકમાં ગરકાવ થઈ ગયો છે।